અવતાર વ્યર્થ જેવો ગણાય છે. કારણ કે કયો ગયા હતા, કયો નહીં, શું લાયા, કોઈ નહીં. કારણ કે આ માનવનું શરીર મળ્યું, એ માનવ દેહ એટલો અમૂલ્ય છે કે જેની કોઈ મૂલ્ય ન થઈ શકે. પણ એનું મૂલ્ય ક્યારે થાય? કોઈ સંતના સાનિધ્યમાં જાય તો એને જીવન શું છે સમજાય, નહીતર કોઈ ઢોરની જેમ ગણાઈ જતા રહે છે. એટલે કોઈ સંતના સાનિધ્યમાં જઈ ભજન સત્સંગ કરી લેવું. કારણ કે આ માનવનું શરીર એટલા માટે મળેલ છે કે કદાચ જો ભજન થઈ જાય ને તો 84 માંથી મુક્ત પણ થઈ જવાય છે. કારણ કે માનવનું શરીર છે ને એ કર્મ યોની છે. કર્મ કરી અને માનવ મુક્તિના આરે જઈ શકે છે. પછી 84 માં જ્યાં પછી બીજા કોઈ અવતારે મેળ ખાય એવું છે નહીં. એટલા માટે માનવનો શ્રેષ્ઠ મેં શ્રેષ્ઠ અવતાર ગણ્યો છે કે દેવો પણ જેની સરાહના કરે. અને એ દેવોના પણ આપણે ઇતિહાસના પુરાવા પડ્યા છે કે જે અવતારો લઈને આવ્યા છે ને એ માનવ શરીર ધારણ કરીને આવ્યા છે. અને જે સંત મહાપુરુષે કંઈક આ સતનો માર્ગ પકડ્યો છે એને આજે શ્રીફળ ધજાવું ચડે છે. નહીતર ઘણા જતા રહે, આપણા ગામમાં જતા રહે, આપણી પેટીઓમાં જતા રહે, કોઈ યાદે કરતું નથી અને આપણને એના નામે યાદ નથી. પણ જેને જેને કંઈક કર્યું છે ધર્મના કાર્ય માટે, કંઈક જો ડગલા ભર્યા છે ને એના નામ ઇતિહાસે જડ્યા છે. તો આપણે સંત મહાપુરુષો તો એવું કે છે, હમણે વાત થઈ એમ કે કઈ મરતું નથી ને કઈ જન્મતું નથી, પણ એ સંત ગતિની વાતો છે. વાસ્તવિકતામાં એમ છે. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ તો એમ કે છે કે કદાચ છે ને તમે કર્મનું બાથું બાંધ્યું છે અને પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે તમે આ એક તમને શરીર મળ્યું છે. એટલે જ્યારે પ્રારબ્ધ કર્મ પૂરું થઈ જાય એટલે શરીર છૂટી જાય છે, જેને જગત મૃત્યુ કહે છે. પણ એક ઋણથી બંધાઈ એક આ શરીરના સંબંધો શા માટે છે એ ખરેખર જગતને તો એ વાતો માનવા તૈયાર નથી, પણ સંતો ભક્તો એ વાતોને માને છે. આગળના જે કંઈક ઋણથી બંધાયેલા હોય છે ને ત્યારે સંબંધ બંધાય છે, અને ત્યારે આ જગતમાં એ ઋણ ચૂકવવા માટે આવતા હોય છે. પરંતુ ફરીથી કોઈ સંતનું સાનિધ્ય થાય ને નવા કર્મો ના કરે તો, નહીં તો પ્રારબ્ધ કર્મ ભોગવાઈ જાય ને વર્તમાનમાં ફરીથી સંચિતમાં જો ભેગું કરીએ તો ને તો એનો પાર આવે એવું છે નહીં. એટલે સંત મહાપુરુષો એવું કહે છે કે કદાચ જીવન શું છે સમજાઈ જાય અને જો સતના માર્ગે ચડી જાય, અકર્તાના ભાવમાં આવી જાય તો નવું કર્મ એને બંધાતું નથી અને પ્રારબ્ધ કર્મ છે ભોગવાઈ જાય છે. એટલે શરીર છૂટતા એ મુક્ત થઈ જાય છે. એટલા માટે તો સંત મહાપુરુષો કહે છે કે મર્યા પછી મુક્તિ છે કે નહીં એ કોણે જોયું છે, પણ શરીરથી કદાચ હયાત છે અને કર્તાના ભાવમાં આવી જાય, કર્તાપણાનો ભાવ મટી જાય અને મુક્ત થઈ જાય તો એ જ મુક્તિ, બીજી ક્યાંય મુક્તિ નથી. કારણ કે મર્યા પછી તો કાળા ઘરનો કૂવો એમ નથી કહેતા કે, પણ જો જીવતા કદાચ મુક્ત થઈ જાય. કારણ કે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણજી પણ કહી છે કે જનક રાજા એમના જેવા વિદેહી કે કોઈ કેવરાણા નથી, એ જીવતા મુક્ત થઈ ગયા હતા. એના પ્રમાણ છે સંત મહાપુરુષો જે કોઈ હાલે નથી એવું નહીં, સંત મહાપુરુષો હાલે જ છે, પણ એ સંતોને ઓળખવાની દ્રષ્ટિ હોવી જોઈએ. કારણ કે આ દેહ હોવા છતાંય આ બધા જે સંબંધો છે એ દેહપણાના છે. અને આ જગતમાં આવ્યા છો એટલે દેહ ધર્મ પણ નિભાવવો પડશે. પણ દેહ ધર્મને નિભાવતા એક સમજણના કર્મો રહેવાનું છે કે જે છે ને, કારણ કે આત્માને કઈ કર્મ બંધાતું નથી, આત્માને કર્મથી કઈ લેવા દેવા નથી. એ સમજણના કર્મો રહી અને આ જગતનો વ્યવહાર ચલાવવાનો છે. કર્તાપણાના ભાવથી જો મુક્ત થાય તો એ પછી મુક્ત જ છે. એટલે આપણા જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ પણ એવું કહે છે અને આપણે ગીતાજી પણ એવું જ કહે છે કે તું કર્તાપણાનો ભાવ મૂકી દે તો તું અને કોઈ બંધન છે નહીં. પણ આપણે તો દાવો કરીને બેઠા છો, હું ના હોય તો કઈ ના, પણ આપણા કરતા એવા મહારથીઓ આ જગતમાંથી જતા રહ્યા છે ને તો જગત તો જેમ હાલે એમ હાલે જ જાય, કોઈ ઉભું રહ્યું નથી. આપણે તો માત્ર ખાલી પેલો નરસિંહ મહેતાએ તો એવું કીધું છે કે હું કરું એ જ અજ્ઞાનતા. મોટામાં મોટી અજ્ઞાનતા હોય તો કે હું કરું એ જ અજ્ઞાનતા. સકળનો ભાર જેમ શ્વાન તાણે, કે પેલા ગાડાને એસે કદાચ હોય ને કે બધો ભાર મારા માથે છે, એમ આપણે, હું તમને એકલા નહીં કહેતો, આપણે બધાની વાત છે, આપણે બધા એ દાવો કરીને બેઠા છે. એટલે કદાચ અહંકાર છૂટી જાય તો પછી કોઈ બીજું છોડવાનું રહેતું
નથી, કારણ કે મોટો આમાં મોટી ખામી જી છે. એટલે તો એક સંત મહાપુરુષે વાણીમાં પણ કીધું છે, કારણ કે અહંકાર ન છૂટે ત્યાં સુધી સાચી વાત સમજણમાં આવે એમ નથી, ત્યાં સુધી આવા સંત મહાપુરુષોની વાત આપણને ગળે ઉતરે એમ નથી. એટલે સંત મહાપુરુષે વાણીમાં કીધું છે, અરે મોટા કુહાડા તારા કોમની આવે, મોટા કુહાડા તારા કામની આવે, લોઢા કાપે પેલી શેણીયું રે, મિસરી બેરાણી રણ રેત મોને, મિસરી બેરાણી રણ રેત મોને, તાણે એને પેલી કીડીયું રે, એ મારા ગુરુ ગમવા તો જાણીએ રે, મારા હરિજન વાતો જાણીએ રે, આવા તો બહુ ચેણીયું રે. કે લોઢું કાપવું હોય ને તો કુહાડો કોમ આવે નહીં, એને પછી શેણી કામ આવે. મિશ્રી વેરાણી એટલે કે ખોડ કદાચ રેતમાં વેરાઈ ગઈ, ખંડનો દાણો જો કદાચ હાથી થઈને લેવા જાય ને તો મેળ આવે એવું છે નહીં, પણ એક નાની કીડી બને એમ સંત મહાપુરુષો એક ખાલી કીડી હાથીના બધી ઉપમા આપી છે, પણ માનવ દેહને કહ્યું છે કે એ વાતો બહુ ઝેણી છે. કારણ કે આમ તો એક બાજુ એમ કીધું છે કે ઊંચી મેળી મારા સંતની, પણ એક બાજુ આમ કહે છે કે આ વાતો ઝેણી, બહુ ઝેણા બનો તો સંત મહાપુરુષોની વાતો સમજાય એવું છે, નહીતર વાત સમજાય એવી છે નહીં. અને ઝેણા બની અને કદાચ છે એ ઝેણી વાતોને જાણી લઈએ તો પછી એનાથી મોટી બીજી કોઈ વાત છે નહીં. એટલે સંતો ભક્તોની વાતો માનજો, માતા પિતાની ખૂબ સેવા કરજો, સમાજની સેવા કરજો, સમાજમાં ખૂબ હળી મળીને રહેજો. આટલું કઈ મારી વાણીને વિરામ આપો. બોલે સદગુરુદેવ કી જય.